આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપના શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી। તેમણે જણાવ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પૂરતા પ્રયાસ કરી રહી છે। આગામી 90 દિવસ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ કરવામાં આવી છે। ભાજપ અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું કે દેશના વિકાસ માટે સ્વદેશી અપનાવવું જરૂરી છે, કારણ કે ભારત હવે આયાતકાર નહીં પરંતુ નિર્યાતકાર દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે। ખાદી વેચાણ વધીને 1.70 લાખ કરોડ સુધી પહોંચ્યું છે અને સરકાર સ્ટાર્ટઅપ, લઘુ અને મધ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે। આ પ્રસંગે વડોદરાના સાંસદ, મેયર અને અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન દિનાંક 25 સપ્ટેમ્બર 2025 થી લઈને દિનાંક 25 ડિસેમ્બર 2025 સુધી, એટલે કે આપણા શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિથી લઈને ભારત રત્ન શ્રદ્ધેય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસનું આ અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યું છે। એમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ થયું છે। એ પછી વેપારી સંમેલનો હોય, એમના કોલેજના યુનિવર્સિટીઓમાં સેમિનાર હોય, અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ, ચિત્રકામ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, આવા બધા કાર્યક્રમોના માધ્યમથી લોકો સુધી પહોંચવું અને આત્મનિર્ભર ભારત અભિયાનનો સૌથી મોટો જે હિસ્સો છે સ્વદેશી, એટલે કે પોતાના દેશમાં બનેલી વસ્તુઓ, પોતાના દેશના લોકોના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરીએ, એ પ્રકારનું આ એક આંદોલન આઝાદીના સમયમાં પણ એક સ્વદેશીનું આંદોલન મહાત્મા ગાંધીજીએ કર્યું હતું। અત્યારે દેશના અર્થતંત્રને વધુ મજબૂત કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન હેઠળ આ પૂરા ભારતની અંદર આ પ્રકારનું અભિયાન થવા જઈ રહ્યું છે। એનો જે સૌથી મોટો મર્મ છે, નાગરિકોને એક અપીલ પણ છે કે આપણે સવારથી ઉઠીને રાત્રે સુધીમાં જે પણ કઈ વસ્તુ વાપરીએ છીએ એ ભારતના લોકોના પરસેવાથી મહેનતથી બનેલી વસ્તુઓનો વાપરવાનો આગ્રહ રાખીએ તો જરૂરથી આપણું અર્થતંત્ર ચોથા નંબરે પહોંચવું છે, એ પહેલા નંબરે પહોંચવામાં આપણને સફળતા મળશે। જો આપણે બંધ કરવું હોય તો પહેલાં આપણે વાપરવાનું બંધ કરીએ તો બંધ થાય ને। આપણે પહેલાં એવું વિચારીએ કે હું મારા ભારતમાં બનેલી વસ્તુ વાપરીશ તો ઓટોમેટિક ઘટી જશે। આ એક વ્યક્તિ ઉપર નથી, 140 કરોડ ભારતવાસીઓ નક્કી કરવાનો વિષય છે કે મારે શું કરવું છે। સરકારનો કંટ્રોલ નથી હોતો કોણ શું ખરીદશે, પણ નાગરિક એવું નક્કી કરે। મેં જાપાનનું ઉદાહરણ આપ્યું, એવા તો અનેક ઉદાહરણો છે। અત્યારે સમય ઓછો હોય તો આપણે નક્કી કરીએ કે હું મારા દેશના લોકોના પરસેવાના મહેનતથી બનેલી વસ્તુ વાપરવાનું શરૂ કરીશ, ઓટોમેટિક એની ઉપર અસર દેખાશે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।